હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમને કોથમીરની ચટણી શીખવાડીશ. એના માટે આપણે ફર્સ્ટ એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. એના માટે ફર્સ્ટ મેં સિંગના દાણા લીધા છે, મીઠો લીમડો લીધો છે, ફુદીનાના પત્તા લીધા છે, અડધું લીંબુ લીધું છે, કોથમીર લીધી છે. એને છૂટી કરવાની જરૂર નથી કારણ કે ચટણીમાં એના ડાળખાનો સ્વાદ જ સારો લાગતો હોય છે. ટામેટાને મેં ચોપ કરીને રાખ્યું છે, 2 મરચાં લીધા છે અને થોડુંક આદું લીધું છે અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું. તો ચાલો જોઈએ આપણે કોથમીરની ચટણી. તો સૌપ્રથમ આપણે મિક્સરનો જાર લઈ લઈશું. એની અંદર કોથમીર એડ કરીશું, ચોપ કરેલું ટામેટું એડ કરીશું, 2 મરચાં એડ કરીશું, કટ કરેલું આદું એડ કરીશું, થોડા મીઠા લીમડાના પત્તા એડ કરીશું જેથી એનો ટેસ્ટ વધારે સારો આવે. થોડા ફુદીનાના પત્તા લીધા છે અને થોડા સિંગના દાણા લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું લઈશું. હવે એમાં થોડું જીરું એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. લીંબુનો રસ થોડો એડ કરીશું. હવે મિક્સર જારને બંધ કરીને મિક્સરમાં પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, મિક્સરમાં ક્રશ કર્યા પછી મેં ચટણીને એક બાઉલમાં કાઢી છે અને કોથમીરના પત્તાથી એને ગાર્નિશ કરેલ છે. તો તમે આવી ચટણી બનાવજો અને મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.